નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા શિવ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં બિલ્લીમોરા એલએમપી શાળા ખાતે યોજાયો હતો। નવસારીમાં જિલ્લા કક્ષાના શિક્ષણ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। નવસારીના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા એલએમપી શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આ દિવસ ખાસ કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવા સાથે સમર્પિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવામાં વ્યક્તિને યોગ્ય શિક્ષક જ બનાવે છે। ભારતની સંસ્કૃતિ ગુરુ અને શિષ્યની છે। નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકને પ્રશસ્તિપત્ર અને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા। તેમજ જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા। ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે શિક્ષક દિને શ્રેષ્ઠ પારિતોષિક સન્માન મેળવનાર તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલ સાથે પદાધિકારીઓ અને અધિકારીઓ તથા શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 5મી સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે। આ જન્મદિવસ આખા ભારતની અંદર ઉજવાઈ રહ્યો છે। ત્યારે નવસારી જિલ્લાની તમામ સ્કૂલોનો આજે અહીં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જે સ્કૂલો ખૂબ સારી પ્રગતિ કરી એવી 111 સ્કૂલોને અમે પ્રમાણપત્રો આપી, ઇનામો આપી સન્માનિત કર્યા। આવનારા દિવસોમાં આ સ્કૂલો હજી પણ વધારે પ્રગતિ કરે એ જ અમારી અભ્યર્થના છે। અને સાથે સાથે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે રીતે આપણો દેશ આગળ વધી રહ્યો છે, જ્યારે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ દેશને એક વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છે, ત્યારે આજે ગુજરાતની અંદર જોઈએ તો ઇન્ડસ્ટ્રી જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સેમી કન્ડક્ટરની ઉત્પાદન જોઈએ તો આજે નંબર 1 જ્યારે ગુજરાત બની રહ્યું છે